નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું તારીખ 10/9/2024ના તાજા સમાચારમાં. વાત કરીએ સમાચાર વિશે તો બંગાળની ખાડીમાં ફરી બની વાવાઝોડા જેવી સિસ્ટમ. બંગાળની ખાડીમાં ફરી વાવાઝોડા જેવી સિસ્ટમ બની છે, જેમાં વરસાદનો મોટો રાઉન્ડ આવે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જેમાં સાયક્લોનિક સર્ક્યુલેશન અને મોન્સૂન ટ્રકના કારણે વરસાદ રહેશે. આ વચ્ચે એક મોટી આફત ગુજરાત તરફ આવી રહી છે. બંગાળની ખાડીમાં ફરી વરસાદી સિસ્ટમ બને તે સિસ્ટમ કદાચ વેલમાર્ક લો પ્રેશરની કેટેગરી સુધી પહોંચે તેવી શક્યતાઓ છે. બીજા સમાચાર વિશે તો પશુપાલકોને લઈને સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય. પશુપાલકોને લઈને ગુજરાત સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ગુજરાત સરકારના નિર્ણય અનુસાર પશુઓમાં ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન ટેકનિક પ્રોત્સાહન આપવા IVF થી ગર્ભધારણ કરતા પશુઓ માટે રાજ્ય સરકાર ₹5,000ની સહાય આપવામાં આવશે. જાહેરાત અનુસાર બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને આણંદ જિલ્લાના પશુપાલકોને પ્રાયોગિક ધોરણે આ સહાયનો લાભ મળશે. મોદી સરકારે કેન્સરની દવાઓમાં ભાવ ઘટાડ્યા. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામનની અધ્યક્ષતામાં મળેલી GST કાઉન્સિલની બેઠકમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. કાઉન્સિલે કેન્સરની દવાઓ પરની GSTના ઘટાડો કર્યો છે. હવે કેન્સરની દવાઓ પર 12%નો બદલે 5% GST લાગશે. GSTમાં ઘટાડાથી કેન્સરની દવાઓમાં ભાવ ઘટશે. રાષ્ટ્રીય વીમા પ્રીમિયમમાંથી GST દૂર કરવા અંગે કોઈ નિર્ણય નથી. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામનની અધ્યક્ષતામાં મળેલી GST કાઉન્સિલની બેઠકમાં વીમા પ્રીમિયમ પર GST નાબૂદ કરવા અંગે કોઈ નિર્ણય લઈ શકાયો નથી. આ મામલો મંત્રીઓની સમિતિને મોકલવામાં આવ્યો છે, જે તેના પર વિચાર વિમર્શ કરશે અને કાઉન્સિલને રિપોર્ટ આપશે. જો GST નાબૂદ કરવામાં આવે તો વીમો લેવો સસ્તો થઈ જશે, કારણ કે હાલમાં વીમા પ્રીમિયમ પર 18% GST વસૂલવામાં આવે છે. એમપોક્સના કેસ વચ્ચે કેન્દ્ર સરકારે પ્રદેશોને એડવાઇઝરી જારી કરી. મંકીપોક્સના વધતા જતા કેસો અને ભારતમાં તેનો પ્રથમ શંકાસ્પદ કેસ પ્રકાશમાં આવ્યા બાદ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે એડવાઇઝરી જારી કરી છે. આરોગ્ય મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને એક એડવાઇઝરી જારી કરી છે અને તેમને તમામ શંકાસ્પદ દર્દીઓની સ્ક્રીનિંગ અને કોન્ટેક્ટ ટ્રેસિંગ કરવાની સલાહ આપી છે. ફાસ્ટેગ નહીં, પણ હવે આ રીતે કપાશે ટોલ ટેક્સ. દેશમાં ટોલ પ્લાઝા પર ટોલ ફ્રી વસૂલવાની રીતમાં આમૂલ પરિવર્તન થવા જઈ રહ્યું છે. આ માટે ટોલ પ્લાઝા પર ઓટોમેટિક નંબર પ્લેટ રેકગ્નિશન કેમેરા એટલે કે ANPR કેમેરા લગાવવામાં આવશે, જેની મદદથી ફાસ્ટેગને બદલે વાહનની નંબર પ્લેટ પરથી ટોલ ટેક્સ કાપવામાં આવશે. મળતી માહિતી મુજબ હરિયાણાના હિસાર અને રોહતક જિલ્લામાં એક ટોલ પર નવી સિસ્ટમ લાગુ કરવા કામ પણ શરૂ થઈ ગયું છે. ભારતમાં મંકીપોક્સના પ્રથમ કેસની પુષ્ટિ. ભારતમાં એમપોક્સનો પ્રથમ શંકાસ્પદ કેસ નોંધાયા બાદ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય એલર્ટ પર છે. દેશમાંથી પરત ફરેલા અને એમપોક્સ વાયરસથી પીડિત વ્યક્તિને હોસ્પિટલમાં આઇસોલેશનમાં રાખવામાં આવ્યો છે. ચેપની પુષ્ટિ કરવા માટે તેના નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. સ્વાસ્થ્ય મંત્રાલયે એક નિવેદન જાહેર કરીને કહ્યું છે કે ચિંતા કરવાની કોઈ જરૂર નથી.